નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઈરાનના દક્ષિણ ભાગમાં એક ભયંકર બસ અકસ્માતની ઘટના બની છે। અહીં બસ પલટી જવાના કારણે 21 લોકોના મોત થયા છે। મળતી માહિતી પ્રમાણે શનિવારે આ સમાચાર જાહેર કરવામાં આવ્યા હતા। ફ્રાન્સ વિસ્તારમાં આપત્તિ સંગઠનના પ્રમુખે જણાવ્યું હતું કે પ્રાંતની રાજધાની શિરાઝના દક્ષિણમાં બનેલી આ દુર્ઘટનામાં 34 લોકો ઘાયલ થયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ બંને જણાવ્યું હતું કે બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન અને તપાસ પૂરી થયા બાદ જ ચોક્કસ આંકડાઓ જાહેર કરી શકાશે। અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે 11 વાગ્યા અને 5 મિનિટે બની હતી। બચાવ દળ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે અકસ્માતના કારણોસરની તપાસ કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાંતના આપાતકાલીન સંગઠનના પ્રમુખ મસૂદ આબુદે જણાવ્યું હતું કે આ દુર્ઘટના સવારે 11:05 બની હતી। જેવી માહિતી મળી છે કે રાહત અને બચાવ દળ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તેમણે જણાવ્યું હતું કે બચાવ અભિયાન ચાલી રહ્યું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।